ઓહો જતો ગીતડાન ફીતડાન ઓહો રીલ્સ તો જો બનાવી. પેલા તો કઈ આઠા નોય ના આવડતો, સેડો એ નાકે લટકતો હતો ને હવે તો જો ફાટી. અરે બાઈ લે આ તો જો વરી વાયડે ઠોકે. ભણવા જાતો તઈએ એકડો ને બગડો એ નતો આવડતો ને હવે તો જો હોશિયારી મારે. અમુક તો જોયા જેવા નંગો લ્યો. પેલા કઈ આઠા નોય ના આવડતો ને ધારિયો ના હાલતો ને હવે જુઓ તો અરે બાઈ વાગે રે ઝીણી ઝીણી મનમાં. હારે આવે ખબર જ છે ઝીણી ઝીણી વાગે. ઉલર તો જો ઉપડે. અરે બાઈ મારા ઘરવાળાને રોજે રોજ ઈનું ઈ શાક દઈશ ને તો ઈ ની ભાવે અને ઈનો વેમ છે. જો ઈનો ઈ માવો દિવસમાં 5 વાર દઈ તો એવો ગરકી જાહે ને. માવા હારા ઈના ઈ ઉતરી જાશે ને શાક ની ઉતરે. કેડે બચારાને ખાવ. હલુરિયન પીઝા ને બર્ગર ને વડાપાઉં ને ફણાપાઉં ને એવું ભાવે. રોજ ચો બનાવવા જાઉં. ઓહો માર ઘરવાળાએ શું સ્ટોરી નાખી વળી જોવા દેતો. પેલા તો નવા લગન થયા ને તઈએ તો પોતાને એકલાને ફોટો ય ન નાખતા. હવે તો પોતાને એકલાને જ ફોટો નાખે. પેલા તો વળી 2 જણાનો ફોટો ને એક ગીતડું નાખીએ અને પછી મને મેન્શન કરે ને હું એને રીમેન્શન કરું. હવે તો કોઈ દી ફોટો ય નહીં ચડાવે. હવે તો કા ભાઈબંધ ભેગે ફોટો ચડાવશે, કા બેન ભેગે ચડાવશે, કા એની મમ્મી ભેગે ચડાવશે અને નકા એકલાનો ચડાવશે પણ મારા ભેગે નહીં ચડાવે. ખહુરિયા તો જો. ઓ સેજલ શું થયું? કેમ એકલી કઈએ ને બોલે છે રે? મમ્મીજી હવે તમારા છોકરાએ એકલા બોલ્યા જેવું જ રાખ્યું છે. લ્યો તો એકલી જ બોલું ને. ગાંડી થઈ ગઈ લાગે. ગાંડી થઈ નહીં ગઈ મમ્મીજી, તમારા છોકરાએ કર નાખી. હારું લેતા જેડલનો ફોન આવ્યો તો મને. તું કેમ એનો ફોન નથી ઉપાડતી? હું કહેતી હતી કઈ નહીં કે ઘરે આવ આઈસ્ક્રીમ ખાઈએ ને આઈસ્ક્રીમ મંગાવી હશે. મેં તો કીધું વળી ચક ભાટકવા લઈ જાવી હશે. મેં વળી ફોન ના ઉપાડ્યો. આઈસ્ક્રીમ ખાવાની હે તો જાઉં લ્યો એન ઘરે. સોનકીન ઘરે આઈસ્ક્રીમ ખાવા જાવી જ પડે ને. હે મમ્મીજી તમને એક વાત કહું. આપણા પાડોશી છે ને રેશમા ભાભી છે ને કુર્તીઓ લઈ આવ્યા છે. કેટલી બધી વેચે છે. તે હું કુર્તી લઉં એકાદી. કેટલાની છે? 2000 ની એક કુર્તી લઈ દે ને વળી. હા તો લઈ લેજે. મમ્મીજી તમે કેવા હારા હોલ્યો. તમે હેને હાથે જન્મમાં તમે જ મારી હાહુ બનજો. કદાચ આ 2000 ની કુર્તી નો છે ને તમારા છોકરાને કેત ને તો ઈ છે ને નક્કી કેત મારા પાસે પૈસા નથી પણ લઈ ન દેત. લ્યો તમે કેવા હારા છો. આવતા જન્મમાં તમે જ મારી હાહુ બનજો હો મમ્મીજી. હા વાંદરી મેં તને કુર્તી લેવાની આ પાડી એટલે હાથે જન્મમાં તમે હાહુ બનજો. જો ના પાડી હોત તો તો વિચારવા જેવું શું હોય તો કહી દે તમાર હાહુ ન બનજો આવતા જન્મમાં. તને શરમ નહીં આવતી હાહુ સામે આવું કેતા હાહુ ને? જરીએ ના આવે મમ્મીજી. હાચું તો હંધાઈને કહેવાય. તમને નથી કહેતા? અત્યારની પરજા ફાટી તો જો. હાહુ ને કેવું કહી લે મોઢા અમે તો કાંઈ ન કહેતા મારી હાહુ ને. અત્યારે જમાનો બગડ્યો છે બાપા. મમ્મીજી અત્યારનો જમાનો નથી બગડ્યો, તમારો જમાનો બગડેલ હતો. હવેનો જમાનો તો હારો છે, તમારો બગડેલ હતો એમ કયો. હારું તો હવે મારું માથું ખાવામાં જા સોનકીન ઘરે આઈસ્ક્રીમ ખાતી આવ. તમારે ખાવી લાગે હે મમ્મીજી? ખાવી જોઈએ ને આવી ગરમીમાં આઈસ્ક્રીમ કોને કાં ખાવી હોય. લેતી આવજે મારા હાટું વર્તી. કેટલી લઈ આવું કયો? તમે મને 2000 ની કુર્તી લઈ દો તો હું તમને આઈસ્ક્રીમ ની ના પાડું કોઈ દી. ભૂલથી એ ના ન પાડતી ને કુર્તી એ નહીં લઈ દો. ખબર છે તને? એટલું મગજ તો છે મમ્મીજી મારામાં. ચોકોબાર લેતી આવી ચાલશે ને? ના હો મારા હાટું માવા મલાઈ લેતી આવજે. ઓકે પાછી ટણે આવજે. 2 કલાક બેઠી ન હોજે. ઓકે બાય. તમે કઈ અહીંયા આવીને બેહી ગયા? તારા ડોરા ફોન થી ઊંચા આવે તઈએ તને ખબર પડે ને. હવે તો આની પરીક્ષા લઉં શું કે. તમને એક વાત કહું. આપણા પાડોશી રેશમા ભાભી છે ને ઈ છે ને કુર્તીઓ લઈ આયા કેટલી બધી ને હવે વેચે છે. તમારે એક કુર્તી લેવી છે ને બહુ મસ્તીની કુર્તી છે તો લઉં? કેટલાની છે? ખાલી 2000. હા તો લઈ લે. વાવ તમે તો કેવા હારા છો. મને નાય ન પાડો. હાથે જન્મ તમે જ માર ઘરવાળા બનજો. એક કુર્તીની જગ્યાએ છે ને બીજી 3 કુર્તી લઈ લે. બાકી આ જન્મમાં પૂરું કરી નાખ હંધુય. આ જન્મમાં જ હું તો તને હવે પગે લાગુ પગે. તમારથી તમાર મમ્મીએ હારા છે એટલે શું વરી કે આ જન્મમાં પગે લાગુ. મેં શું બગાડ્યું તમારું? મારી જિંદગી બગાડી. શું બગાડ્યું? જિંદગી તમે મારી બગાડી નાખી. મેં કઈ કીધું? કઈ પાસે જાય છે? માર કેવું જ નથી તમને કઈ પાસે જાઉં છું. મેં તમારી જિંદગી બગાડી. તમારે મને પૂછીને શું કરવું હે? કઈ પાસે જાય છે? હું તો મજાક કરતો તો. મારી જેડલને ઘર જાઉં છું સોનકીન ઘરે. તાર રોજ સોનકીન ઘર હું ઠાર્યો હોય? સોનકી તને નવું ખાવાનું ખવડાવતી લાગે. ખવડાવે જ ને હંધે તમાર જેવા ન હોય કઈ. આઈસ્ક્રીમ ખાવા બોલાવી છે. તઈએ જ આઈસ્ક્રીમ ખાવા જ જાય નકા એમને એમ તો તું જાય એવી છે ની. હરાડી
હંધે પૂંગી જાય. ખોટી હોશિયારી મારો નહીં, ખાલી ખાવા નથી જાતી. મેં એને ઘણું ખવરાયું છે, તઈએ જાઉં છું ખાવા. તમાર જે બટકિયા નથી કાંઈ કે ખાઈ જાઉં ને ખવરાવું કોઈને નહીં. હારું લે તો વર્તા આવે ને મારા હાટુ આઈસ્ક્રીમ લેતી આવજે. આઈસ્ક્રીમ કાંઈ નહીં લઈ આવું. લઈ આવી ને તો ખાલી મમ્મીજી હાટુ લઈ આવી, તમારા હાટુ કાંઈ નહીં લઈ આવું. આઠાનો દારિયો નહીં લઈ આવું. આ તો ના લઈ આવજે ને ભાઈ, જા હાલતી થઈ જા. નકાય હું તો જાતી જ તીરી શાંતિ. અને હું તને કહી દઉં છું, આ રોજ છે ને હું ડુંગળી બટેકાનું શાક ખાઈને થાકી રહ્યો છું. આજે આજે કાંઈક નવું બનાવજે. મો તમારું રોજ ડુંગળી બટેકાનું ખાવ છો. કાલ હાજે તો ગુવારનું હતું અને આજ ડુંગળી બટેકાનું હતું. કીધી ખાતું તમે રોજ ઈ નહીં શાક ખવરાવે. હવે તો થાકી રહ્યો. કોક તો નવું બનાવશે ડારી. હા, તમને રોજ ઈનું ઈ શાક નથી ફાવતું અને ઈનો ઈ 115 વાળો માવો તો રોજ ઢેચો હો. માવો ખાવ તો અહીંયા યાદ નથી આવતું કે રોજ ઈનો ઈ માવો ઢેચી છે કે એમાં અલગ અલગ ફ્લેવર આવે તમને. આયા ને કોઈ ન પૂંગે. તઈએ શું કરવા બોલતા હશો પૂંગો ની તો? સાચું કહી એટલે બચારાને લાગે વાહમું. હું તો વળી ખુશ થઈ ગઈ કે મને 2000 ની કુર્તી લેવાની હા પાડી. આ તો અસલ મોઢું તો પછી દેખાણ્યું. બીજી 2-4 કુર્તી લઈ લે પણ આવતા જન્મમાં મારું લોહી ન પીજે. હું તમારું લોહી પીઉં છું, તમે મારું લોહી પીઓ છો કયો તો? માથા ભારે. તમારા કર તમારા હાહુ એ હારે છે બચારા. ત્રાસ છે આયાનો તો. માથા ભારે બાપા. ખર્ચો તો ડગલે ને પગલે. દેખ્યો નહીં તો લીધું નહીં. પાડોશીએ એવું લીધું, મારે આ લેવું છે, એને આમ કર્યું, મારે આ કરવું છે. ખર્ચા જ ઓછા નથી. હે ભગવાન. તેડલી તું તો સેન કોઈ દી વેલી આવતી જ નહીં. મોડી. હું કરું કે ગોગડી માર મોડું થઈ જાય. શેડારી અને ફોન કેમ ઉપાડતી નથી? આ તો પછી મને યાદ આવ્યું કે લે તાર હાહુ નંબર છે તો હું એમાં ફોન કરું. ગોગડી હું ખોટું નથી બોલતી એટલે હું તને છે ને સાચું જ કહીશ. તારો ફોન આવ્યો ને મને ખબર હતી પણ મેં કીધું તાર મને જક ભાટકવા લઈ જાવી હશે એટલે મેં ઉપાડ્યો નહીં તારો ફોન. શેડલી તું તો ચાલાક છે હો સેફટી. ગોગડી એમાં કઈ સેફટી ને બેફટી ની વાત નથી. આવી ગરમીમાં છે ને ભાટકવા ના જવાય. મરી જાશું મરી ચકના બે. આખી દુનિયા ભાટકે છે ઈ ની મરી જાય ને આપણે બે મરી જાહું કા? હવે મરી જાય ને આપણે બે હુંવાલીઓ છે ને એટલે મરી જાય. વચ્ચે માર ઘરવાળો કીધો ચા જાય છે, મેં સોનકીન ઘરે જાઉં હું. હારું લે. એલી ગોગડી તને ખબર છે માર પાડોશી રેશમા ભાભી રે ની નવી કુર્તીઓ લઈ આવ્યા છે. ઈ છે ને કુર્તીઓ વેચે છે બા. જો ઈ સુરત થી કુર્તીઓ લઈ આવ્યા ને હવે અહીંયા આવીને વેચે છે. કેટલાની દેશે સેજલ? 2000 ની કુર્તી છે બાકી કુર્તી ઠાવકી છે હો. મોઘી ની એલી. એ મુઈ મોઘી તો છે પણ કુર્તીઓ તો જોજે. ઈ કુર્તી તો લેવા જાય ને તે 5-5000 ની જડે છે. આ કુર્તી ઠાવકી છે. ગોગડી સાચું કહું છું, લઈ લે ને પૂરી થઈ જાય હંથી. તું લે હેરી. હવે એલી મેં તમારા હાહુને કીધું તું, વાત કરી દી કે લઈ લેજે. અને મારો ઘરવાળો કે 3-4 લઈ લેજે. તારા ઘરવાળા તનું દીધું લાગે. તનું દે ને એને બીજું કઈ કામ છે તો કે આ જન્મમાં 3-4 લઈ લે, આવતા જન્મમાં લોહી ન પીજે મારું. અહીંયા પછી તો એમ જ કે ને તને. હારી હોત કેજે લે હું આવી લેવા. તું લઈ લે એટલે કેજે તારી જોઈને હું આવી. એમાં હું રેશમા ભાભી પાસે જોઈ આવાય કેવી કુર્તીઓ છે. વડી અસલ ની રે ઠાવકી છે. સાચું કહું છું, લઈ લે 1-2. જોઈ હું તો આવી ગરમીના કુર્તીઓ શું કરવી છે? જતો કેવી ગરમી છે. આવા બંડડા પહેરીને ફરે તને તડકો નથી લાગતો? વાંદરી એઈ તું મને વાંદરી કેતી ની. હું તો વાંદરી જ કહીશ. વાંદરા જેવી જ છે. જોને જટિયા ને ડાબલા ને જટિયારી જો. જ્યાં જોઈ ત્યાં તારા જટિયા ખોલા જાય તને ગરમી નથી થાતી? શેડલી મને ના થાય ગરમી. ગોગડી તો આઈસ્ક્રીમ નું કઈ ના આવી છે ને હવે આઈસ્ક્રીમ ખવડાવતી નથી વાંદરી. મને ખબર જ હતી શેડલી કે તું એમને એમ તો આવીશ નહીં. કરે છે ને એક આઈસ્ક્રીમ એ નથી અને મેં તો તને ખાલી એમને એમ બોલાવી હતી તાર પીવું હોય ને તો ઘરે પાણી છે બાકી આઈસ્ક્રીમ કઈ નથી. તું એ ચાલાક તો છે હો ગોગડી. તારા ભેગે રહીને તે તારા જેવું જ થાવું પડે મારે. શેડલી તને ખબર છે ઓલી કાળી હતી તે ખબર છે ટેડા મેડા ફોટા પાડતી ભાગી ગઈ તને ખબર? ગોગડી તારે તો બીજી કઈ વાત નહીં લે. ઈ ભાગી તને શું ઉપાધિ છે? તું સાની મની પડી રહે ને. ઈ ભાગી તો ભલે ભાગી ગઈ. કોકની પંચાયત કોણ કરે? તને તો કઈ કહેવાય નહીં. કોકની પંચાયત શું કરવી હે? સાના મના મૂંગા બેઠા રહેવા, ભગવાનનું નામ લેવાય. હવે તારી મારી કરવાની જ નહીં. ગોગડી માર તને એક વાત કેવી. તે માર પાડોશી જલપાબેન રહેતી એને ઘરે એક દી ખાંડ માંગવા ગઈ હતી. મેં તને કીધું તું ખબર છે? હું એને ઘરે ખાંડ માંગવા ગઈ ને તે મને શું કે ખબર છે? લઈ લેવાય ને આમ ને તેમ ને કેટલું સંભળાવી લીધું. કાલ પોતે ધોળ્યા લે અમાર ઘરે ખાંડ માંગવા. પોતે ખાંડ માંગવા ધોળ્યા. હવે આપણે જઈએ તે આપણે તો કેટલું સંભળાવી લે. હા તે પછી તે દીધી કે ન દીધી? હું સાઈ લેવા એવી હારી થાઉં. એને મને જેવો જવાબ આપ્યો તો ને મેં એવો જ આપ્યો ગોગડી. મેં કહી દીધું કે તમારે છે ને ભેગી લઈ જ લેવાય. તમને ખબર જ છે તમે માંગવા આવો ને પછી તમે ભૂલી જાવ કોઈ દી દેવા તો આવતા છો નહીં. હવે બરોબર કર્યો શેરલી.
એ મુઈ સેજલ અને ઈ જલપાબેન તો એવા કંજૂસ કંજૂસ તે વાત ન પૂછે, એવા કંજૂસ. ખબર જ છે ગોગડી, મને ની ખબર હતી, કોને ખબર હશે? કઈએ નહીં તો પાછા ઘરે આવે ને તો માથું દુખવાડી દે, આખો દી બોલે જ રે. અને અવાજ તો એવડો ઊંચો ને આપણે બેરા હસો એટલો અવાજ કાઢે જોરથી. માથું ચડી આવે, માં તો કેવું પડે હરવે બોલજો ને મારું માથું ચડી આવશે. કઈએ નહીં તો હારું લે તો ગોગડિયા હું જાઉં હો ને ઘરે. બેહને મુઈ તું તો આવે એટલે જાઉં જ કરે. કાલ વરીને આવીશ લેને. હાથે હાચે આવજો. એ હો ભલે હો ને સીતારામ. એ હો સીતારામ હો સેજલ. અમાર બાજુમાં છે ને એવી મસ્ત મસ્ત કુર્તીઓ જડે છે, 2000ની છે, કોઈને લેવી હોય તો સેજલબેનનો સંપર્ક કરે. બાકી કુર્તી ઠાવકી છે એક નંબર. અને ઓએ જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને કમેન્ટમાં બતાવો કે તમને કેવા રંગની કુર્તી પસંદ છે. મને રેડ કલર બહુ પસંદ આવે હો, અને મારા ઉપર હારોય લાગે, હું ધોરી છું ને એટલે. બાય બાય, જય શ્રી કૃષ્ણ. તો મળશું બીજા વિડિયોમાં.